હરિરાય મહાપ્રભુજી કીએ. અત્યારે આપણે 10 મર્મની વાત કરીએ છીએ. એ કયા છે? આસરો એક શ્રી વલ્લભ માનસી રીત કી. એ જે 10 મર્મ એમાં કયા દ્વારકેશ છીએ એનું અનુસંધાન હરિરાયજી અહીંયા કરી રહ્યા છે. હવે જુઓ, મર્મ 5 ભાવ ઉદ્ભૂત પશ્ચમન કૃષ્ણ લીલાયા ભાવનામ હૃદય સર્વથા તદભાવેન પ્રભુ પ્રાપ્તો ભાવાત્મા તદભેદત નહીં લીલા વિચારે તો સ્વરૂપાદતરિચ્યતે સ્વધર્મર પશ્ચાત પ્રભો ભેદોતય ન યુજ્યતે તથાપ્યા વિસ્કૃતે રૂપે ભેદબુદ્ધિ નિચેચ્છયા લોકદ્રષ્ટયા યથા સૂર્ય કિરણે વૃદિતે સતી ધર્મધરની પ્રતીતિ પ્રાકટ્યે રૂપલીલય અંતસ્થિતો તુ લીલેવ સ્વરૂપમિતિ નિશ્ચય ગુણગાને તથાચાર્ય રાસસિક્તે ગ્રહરો જાતા તન્મયતા ક્રીડામતેવ નિરૂપિતા લીલા સ્વરૂપતો નૈવ ભિન્ના કિરણ સૂર્યત પ્રતીતિ માત્ર તો ભેદ સ્વરૂપેણ ન વસ્તુત કૃષ્ણ પ્રવીક્ષતિ પ્રીતો લીલાયા હૃદસ્થિતો તદાત્મા સકલૈ સ્વીય સ્વરૂપરેતિ નિશ્ચય. ગુજરાતી. પંચમ મર્મ ભાવ ઉદ્ભૂત છે. સદાનંદ પ્રભુની નિત્ય નૂતન લીલાની નિરંતર હૃદયમાં ભાવના કરવી એ 5મો મર્મ. ઉદ્ભૂતતા એટલે શું? સતત પ્રભુની નિત્ય નવતમ લીલાનું ભાવના કરવી. અત્યારે સૌથી વધુ તકલીફ એ છે, આપણે બધા ક્રિયા કરીએ છીએ, હું પણ ઇન્ક્લુડિંગ માય સેલ્ફ, હું એમાંથી બાકાત નથી. પણ તમે સેવા પહોંચતા હો અને શ્રૃંગાર કરો અને કીર્તન ગાતા હો, તેરો મુખ નીકો કે મેરો પ્યારે, અને પ્રભુને તમે પૂછો, હા પ્રભુ સામનેજીને આપને કેવું મજાની સુંદર એકબીજાની સાથે વાર્તાલાપ કરો છે. સામનેજીને આપ કહો છો તેરો મુખ નીકો કે મેં, ત્યારે સામનેજી કહે છે આપ તો નંદ બાવાના કુંવર કનૈયા, હમ તો દાસી તિહારી. આખું કીર્તન બહુ સરસ છે. તો તમને લીલા ભાવના. હવે અત્યારે હિંચકે બહાર બેઠી હતી ચા પીને, બરાબર, કારણ કે 5:30 થી 6:30 વૈષ્ણવ આવે એટલે મેં તો 5 મિનિટ બેસું. તો સુંદર મજાનું બધી વનરાઈ ઓલા વૃક્ષોના પાંદડા હાલતા હતા, અને સવારે ચકીને બધા હોય, અત્યારે હતા નહીં. તો વિચાર કરતી હતી, મેં કીધું પ્રભુ જો અત્યારે ગોચારણ કરીને વનમાંથી પાછા પધાર્યા તો વનમાં બધા શાંત થઈ ગયા, પશુઓ, પક્ષીઓ, કીડીઓ, મકોડા, કારણ કે પ્રભુની સન્મુખતા હતી ત્યાં સુધી કેકારો હતો, ત્યાં સુધી કોયલને પોપટને બધાનો આનંદ હતો. પ્રભુ પતારી ગયા એટલે કેવા શાંત થઈ ગયા. તો અહીંયા અત્યારે એકે મને દેવચકલી નથી દેખાતી, ચકલી નહીં, કોયલે નહીં. ઓલી કાબર તો કેવી કંઈ કરતી હોય, મારે ખીજાવું પડે, એ હવે બંધ થઈ જાય, કોઈ નહીં. કેમ? તો જો એકલા બેઠા હોઈએ અને આવી ભાવના મનમાં આવવા માંડે તો આ ભક્તિ જ. અને લૌકિક વાત યાદ આવે. આજે મોટો દીકરો જોતો 2 મહિના ફોન, એટલે ભાઈ નથી કરતો સારું, તારો અડધો કલાક બચી જાય છે. તો ભક્તિ અને સંસાર વચ્ચે પાતળી રેખા છે. જો ભગવત ભાવ આવ્યો તો ભક્તિ છે, લૌકિક ભાવ આવ્યો તો સંસાર છે. તો અહીંયા કહે છે એ લીલાની ભાવના કર્યાથી પ્રભુ પ્રાપ્તિ થાય. આપણે બહાર બેઠા હોય ને આવો વિચાર કરે તો ઠાકોરજી જ્યાં બિરાજતા હોય અનુસર થાય, એટલે વ્રજમાં પધારે. હવે માનો કે અત્યારે કાત્યાયની વ્રત છે તો ચીરઘાટ પર હોય
તરત આમ ઊભા આમ આમ ઊંચા થઈ જાય. કેવી મને યાદ કરે છે, અનોસર છે, હું વ્રજમાં છું, છતાંય એને મારી યાદ આવે છે. એ મારી લીલાના અનુસંધાનમાં અત્યારે કેવી ડૂબી ગઈ છે. એના 4 ઝાડવામાં એને વૃંદાવન દેખાય છે, મધુવન દેખાય છે, અને એ લીલા ભાવના કરે છે. તો પ્રભુ પ્રસન્ન થાય કે નહીં મારા વાલા? તો આ જ પુષ્ટિ માર્ગ છે. એ લીલાની ભાવના કર્યાથી પ્રભુ પ્રાપ્તિ થાય છે. ભાવ હૃદયમાં આવે ત્યારે ભાવ સ્વરૂપ પણ હૃદયમાં પધારે જ. એમાં આશ્ચર્ય શું? આ ભાવ હૃદયમાં આવ્યો હોય તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી હૃદયમાં પધારે પધારે ને પધારે છે. વળી પ્રભુની લીલા પણ જુદી નથી, લીલા પણ સ્વરૂપ જ છે. અત્યારે લીલા યાદ આવી તો સાક્ષાત ઠાકોરજી બહાર બેઠી હતી, પણ ત્યાં પ્રભુ જ હતા મારી પાસે. તેથી પણ એ લીલાની ભાવના કર્યાથી એ લીલાત્મક અને લીલા ભાવાત્મક પ્રભુ હૃદયમાં બિરાજે એ અર્થ અત્યંત સુઘડ છે. જ્યારે લીલાના સ્વરૂપનો વિચાર કરીએ છીએ ત્યારે લીલા પ્રભુના સ્વરૂપથી જુદી પાડી શકાતી નથી. હવે હું અહીંયા બેઠી છું, આ પુસ્તક ગ્રંથના પ્રમાણથી સત્સંગ કરું તો તમે એમ કહો સત્સંગે ઝૂલો ને ઈલાબેને જુદા. ના, ઈલાબેન અને આ સત્સંગ થાય છે બે એક જ છે. તો પ્રભુની લીલા યાદ આવી તો પ્રભુ જ યાદ આવ્યા, એટલે પ્રભુ અને લીલા જુદા નથી, એ એક જ છે. જો પ્રભુમાં ભેદ હોય તો એમની લીલામાં પણ ભેદ હોય. એમ તો બની શકે જ નહીં કે પ્રભુ પણ જુદા જુદા હોય. પ્રભુ તો એક જ છે, પણ એમના ધર્મો ઘણા છે. એ ધર્મો પણ ભગવત સ્વરૂપથી જુદા નથી. પણ પ્રભુને આપણે એમ કહીએ કે દીનતા, તો દીનતાને પ્રભુ જુદા? ના. લીલા, તો લીલાને પ્રભુ જુદા? ના. બધું એક જ છે. તમે કોઈ પણ રીતે પ્રભુને યાદ કરો તો બધું એક જ છે, જુદું જુદું છે નહીં. પોતાના સર્વધર્મરૂપ પણ પ્રભુ જોવાથી જુદા જુદા ધર્મોને લઈને પ્રભુ સ્વરૂપમાં ભેદની કલ્પના કરવી યોગ્ય નથી. પ્રભુમાં ક્યારેય ભેદ કરવો નહીં. હમણાં આપણે દ્વારકા ગયા ને, ત્યાં 2 વૈષ્ણવ મળ્યા. એ મૂળ ગુમતાથી નીકળતા હતા ને આપણે અંદર જતા હતા. તો કે ઈલાબેન, કાલે અમે ગાગા ગોગળ ગયા ને તો સેજ મોડું થઈ ગયું. એટલે કે મારા મિસ્ટરને ને મારા છોકરાને ડ્રાઈવરને એને કહ્યું કે ગુસાઈજીને દંડવત કર્યા ને હાલો હવે મૂળ ગોમતા જઈએ. એટલે હવે બધાએ સંશય કર્યો કે હવે દર્શન બંધ થઈ ગયા હશે ને પછી જાશો તો ધક્કો પડશે ને. પછી મેં મનમાં વિચાર કર્યો કે હે વલ્લભ, હું સેવા સ્મરણ સત્સંગ કરું છું, એ તને ગમતા હોય તો કાલે તું બોલાવજે, કારણ કે આજ તો નીકળી જવાનું હતું. તો વલ્લભની કેવી કૃપા, મારા ભાઈનો અને ભાભીનો ફોન આવ્યો, કુમાર તમે ત્યાં રોકાજો ને, અમે બસમાં આવીએ છીએ, એટલે વળતા આપણે સાથે ગાડીમાં આવશું એટલે જામખંભાળિયા અને જામનગરની બેઠક થઈ જાય. હું મનમાં બહુ રાજી થઈ. હવે રાતના એ લોકો આવી ગયા બસમાં. હવે સવારે ઉઠ્યા એટલે બધાને દ્વારકાધીશનો જ મોહ હોય, બટ નેચરલ છે. એટલે મેં કીધું આપણે હમણાં વચ્ચે બોલવું નથી. જો આપણા વલ્લભને આપણા વાલા હશું તો એ વ્યવસ્થા કરશે જ. તો મારી ભાભી પ્યોર પુષ્ટિ માર્ગીય છે, મારા ભાઈ પ્યોર પુષ્ટિ માર્ગીય, પણ ભાભી જેટલો ભાવ નહીં. એને ધંધા ને પૈસા ને એ બધામાં. એટલે સવારે ચા પાણી નાસ્તા કર્યા, નાહી ધોઈને નીચે આવ્યા. એટલે મારા મિસ્ટરે મારા ભાઈને પૂછ્યું ક્યાં જવું છે? કે કુમાર તમારો કંઈ પ્રોગ્રામ છે? એટલે કે આ કાલે મૂળ ગોમટાનું કહેતી હતી પણ અમારે નીકળી જવું હતું, આ તમે આવ્યા એટલે રોકાણા. એ કે કાંઈ વાંધો નહીં, હાલો મૂળ ગોમતા બેઠક જે જઈ આવીએ પછી દ્વારકાધીશ જશું.
તો હું જઈને વલ્લભની સામું આંખમાં પાણી આવી ગયા કે મારા વાલા, તું કેવો અંતર્યામી છે. આજે નીકળી જવું તું, બેગ તૈયાર હતી, હોટલમાંથી ને બધું નક્કી થઈ ગયું હતું, પણ મારા વાલાએ મારું વિચાર્યું, મારા સુખનો વિચાર કે વલ્લભને મળ્યા વિના જઈશ, સાનિધ્ય મેળવા વિના જઈશ. તો વલ્લભે મને બોલાવી. તો જો તમે સાચા ભાવથી ને વલ્લભની સન્મુખ થવા જાઓ તો વલ્લભ તમારી વ્યવસ્થા કરે જ, એમાં કોઈ શંકાને શાન નથી. બોલો વલ્લભા. દયારામભાઈનું ભક્તિ પોષણ એ વલ્લભ મારા વાલા. છઠ્ઠા ચંદ્રાવલાને આપણે વિરામ આપ્યો. આજે 7મું. જગત વૃક્ષ તેહનું મૂળ હરી, મૂળ પોષે વૃક્ષ પોષાય, પ્રતિ શાખા જળ સિંચીએ, તેથી તરવર તૃપ્તિ ન થાય. તૃપ્તિ ન થાય વૃથા શ્રમ પહોંચે, સમજણ આવે ત્યારે પછી સોચે, મુખ દ્વારા સૌ ઇન્દ્રિયો સંતોષે, ભોજન અંગે લેપ્યું કોઈને ન પોષે, સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. દયારામભાઈ એવા ઓલા, તમને ખબર છે આપણે નાના હતા ને ત્યારે ભણવામાં ઓખાના ચાપખા આવતા. તમારે એ આવતા નહીં તો હારે હોય તો આવે જ ને, પણ તમે ભણતા નહીં ને એટલે બહુ ખબર. તિલક કરતા 53 થયા, જપમાળાના નાકા ગયા, તોયનો આવ્યું અખા બ્રહ્મગાન. પછી બીજો એક હતો, હવે યાદ આવે એટલે કહું, પથ્થર એટલે આ પૂજા દેવ એ. તો એ એવા ચાપખા મારે. તો અહીંયા દયારામભાઈ ચાપખા નથી મારતા, પણ એવા દાખલા આપે છે કે શિરાન જેમ. આનું તો વિવરણ ઘણું છે, પણ ખાલી ગુજરાતી કહું. જગત વૃક્ષ તેહનું મૂળ હરિ. આખું જગત વૃક્ષ હોય, એનું મૂળ કોણ? હરિ, ઠાકોરજી. મૂળ પોષે વૃક્ષ પોષાય. મૂળમાં ખાતર નાખીએ, મૂળમાં પાણી નાખીએ, મૂળમાં પ્રકાશ પડે તો વૃક્ષ કેવું મહેકે, આખું પુલકિત થઈ જાય, આખું પલપી જાય. પાણી ક્યાં નાખ્યું? મૂળમાં. ખાતર ક્યાં નાખ્યું? મૂળમાં. પ્રકાશ ક્યાં ગયો? મૂળમાં. તો આપણે મૂળને છોડીને શું કરીએ છીએ? પાંદડાને પાણી છાંટીએ, ખાતર નાખીએ, ડાળીઓને, ફૂલને, ફળને, એમાં કાંઈ મેળ પડે નહીં. હવે કે છે પ્રતિ શાખા જળ સિંચીએ. પ્રતિ શાખા એટલે ડાળીએ ડાળીએ જળને પાણી પાઈએ, તેથી તરવર તૃપ્તિ ન થાય. એનાથી વૃક્ષ તમારું પલપે નહીં, એને શું કહેવાય, ખીલે નહીં. તૃપ્તિ ન થાય, વૃથાશ્રમ પહોંચે. પહેલાં તો કૂવેથી પાણી ભરતા, જઈને આવો ને છાંટો ને, ખાલી શ્રમ કર્યો, મૂળમાં તો ગયો નથી, એટલે તમારું ઝાડ ખીલવાનું નથી. સમજણ આવે ત્યારે પછી સોચે. હવે આખું ઓલું વેરાઈ જાય ને ઝાડ આખું શું કહેવાય સુકાઈ જાય, ત્યારે સોચે, સમજણ આવી, પછી શું કામનું? હા પસ્તાવો વિપુલ ઝરણો. બધા ચણ લઈ જાય, ચાખી જાય, પક્ષીઓ ઉડી જાય, પછી સમજણ આવે શું કામની? મુખ દ્વારા સૌ ઇન્દ્રિય સંતોષે, ભોજન અંગે લેખ્યું કોઈ ન પોષે, સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. તમને ભૂખ લાગી હોય ને તો દાળ ભાત અહીં બધે ચોપડીએ તો ભૂખ પોસાય? અહીંયા મોઢે ચોપડી દઈએ તો? ભાખરીને શાક ચોળીને અહીં લગાડી દઈએ તો? કેમ? મુખથી ખાઈએ તો આખા શરીરને પોષણ મળે. એમ આપણો હરિ, આપણો પ્રભુ, આપણા પુરુષોત્તમ, આપણા માથે આપણા બિરાતા આપણા ઠાકોરજી
જેવી રીતે મુખ દ્વારા ખાવાથી ને બધી ઇન્દ્રિયોને પોષણ મળે, એમ આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજી સેવા કરવાથી બધું જ મળી જાય. પછી અન્ય દેવ દેવતાને માનીને અન્યાશ્રય કરવાની જરૂર નથી. એ અન્ય દેવતા કહે છે ધિક્કાર છે તને, જેની પાસેથી માગીને તને આપીએ છીએ અને તું અમારી પાસે આવે છે, તો અમે જેની પાસેથી માગીએ છીએ એનો સેવક છો તું, ત્યાં રેને બાપા. મુખથી પોષે શરીર પોષાય, ઇન્દ્રિય લેપે ભૂખ ન ઓલી થાય. અત્યારે આપણી પરિસ્થિતિ બધાની આ જ છે. મુખથી ખાવું નથી, મૂળને પકડવું નથી. અહીંયા જાઓ, આ ભગવાન, આ માતાજી, આ મહાદેવ, અહીંયા ફરો. ત્યારે ફરે એ ચરે. ચરે કોણ? પશુ. આપણે પશુ જેવા જ છીએ. જે ખેતરમાં કોઈ ડોય ત્યાં દોડ્યા જાય ને ચરી લઈએ. બે ચાર દંડ પડે ને તો એ નકટા એવા કે બીજે દિવસે ખેતર ખુલ્લું હોય તો ગયા વિના રહે નહીં. એમ આપણે અન્યાશ્રયમાં ક્યાંય જોયું નથી ને ગયરા નથી. અહીંયા છે ને આનું મંદિર છે. હા હા હાલો. અરે આનું મહાત્મ્ય તો ઈલાબેન તમને નથી ખબર. ભાઈ મારે નથી સાંભળવું. મને તો ઘણા બહુ અળવિતરી કહે છે. ભલે ને કે કાંઈ વાંધો નહીં, નથી આવવું તો નથી આવવું. હા, ત્યાંથી પસાર થયા, અનાદર નહીં કરવાનો, તો ચોક્કસ માન આપો. પણ ચઈને હાલો મારે આ ગામ, આ મંદિર છે, સવાર જઈને સાંજે પાછા. આજે એક બેન બધે